નજર કરીએ સમાચારો પર ત્યારે મહેસાણાના ખેરાલુ તાલુકા પંચાયતની ડભોડા બેઠકની પેટા ચૂંટણી મામલો ગરમાયો હતો। ભાજપે અપક્ષ ઉમેદવારી કરનાર ગુલાબજી ઠાકોર અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર ભૂપતજી ઠાકોરને સસ્પેન્ડ કર્યા હતા। ત્યારે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા અપક્ષ ઉમેદવાર ગુલાબજી ઠાકોરે ભાજપને ટેકો જાહેર કર્યો હોવાનો એક વિડીયો જાહેર કરાયો હતો। પાટણ સાંસદ ભરતસિંહ ડાભીની હાજરીમાં ટેકો આપતો આ વિડીયો જાહેર કરાયો છે, જેથી સસ્પેન્ડ કરાયા બાદ હવે પાટણ સાંસદની હાજરીમાં સમર્થન જાહેર કરતો આ વિડીયો સામે આવતા મામલો ચર્ચાસ્પદ બન્યો હતો। સસ્પેન્ડ કરાયા બાદ ટેકો લેવાનું કારણ શું તેવા સવાલો હાલ ચર્ચાઈ રહ્યા છે। આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડભોડાના જે હતા બધા તેના માટે અમારા અપક્ષના ઉમેદવાર ગલાજી કોનાજી ભારતીય ઉમેદવારને ભરતસિંહ ડાભી તથા જિલ્લાના સંગઠનના લીધે બધાની મનામણી થઈ જવાથી અમે ભારતીય જનતા પાર્ટીને ટેકો કરીએ છીએ અને ગુલાબજી ભારતીય જનતા પાર્ટી સાથે જ છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી બહુમતીથી અમે